એક યુવાન પર એસિડ એટેક કરાયો હોવાની ઘટના સામે આવી। રાજુલાના જૂની બાર પટોડી ગામ નજીક એક યુવાન પર એસિડ એટેક થયો હોવાની ઘટના સામે આવી છે। જૂની બાર પટોડી ગામના યુવાન ઉપર કુટુંબી શખ્સ દ્વારા એસિડ પદાર્થ ફેંકવામાં આવતા ગંભીર રીતે યુવાન ઇજાગ્રસ્ત થયો છે। ત્યારે ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ ઘટનાને લઈને રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્દુબા ગીરા હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। હુમલા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી। શિવાભાઈ બાબુભાઈ લાખા શું ઘટના બની હતી? અમે કપા વેચવા જતા હતા ને અમારા કુટુંબી થાય છે બીદલભાઈ લક્ષ્મણભાઈ વાઘ એણે અમારીમાંથી એસિડ જેવો પદાર્થ કંઈક નાખ્યો। પછી કોણ હોસ્પિટલ લાવ્યું તમને? હોસ્પિટલમાં પછી 108ને ફોન કર્યો અને એક મારો મિત્ર છે યારે અમે પછી અહીં સરકારી મેળવી કોઈ જૂની અદાવત હતી તમારે? નહીં, કાપડની દુકાનને પૈસાની લેતી દેતી હતી અમારે।